નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભોરાણીયા ગાઈડન્સના આ યુટ્યુબ પ્લેટફોર્મમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે જે ડિસ્કશન કરવાના છીએ તે ખાસ કરીને ક્લાસ 3ની જે પરીક્ષાઓમાં સરકારશ્રી દ્વારા તાજેતરમાં જે ક્રાંતિકારી સુધારાઓ કરવામાં આવ્યા છે એ સુધારાની સમગ્ર માહિતી, પરીક્ષાની બદલાયેલી નવી પેટર્ન અને પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી તેની સમગ્ર માહિતી આજે આપણે આજના વિડીયોમાં મેળવીશું. સૌથી પહેલા ગુજરાતમાં સૌથી સચોટ જો વિશ્લેષણ તમને આપવામાં આવ્યું હોય તો આ વિડીયોના માધ્યમથી તમને મળી રહેશે. તો શરૂ કરીએ આજનો આપણો સેશન વિધાઉટ વેસ્ટિંગ આર મચ ટાઈમ. ઓકે, તો જેમ આપ ટાઇટલ જોઈ રહ્યા છો અથવા વિડીયોનું જે પણ ટાઇટલ છે એ મુજબ તમને ખ્યાલ આવી ગયો હશે અને ગઈકાલથી આપ સર્વે ઇન્ટરનેટ પર વાયરલ થતા નોટિફિકેશનને પણ જાણતા હશો, સમજતા હશો, તો તમને આઈડિયા આવી ગયો હશે કે આપણે શેના વિશે આજે વાત કરવાના છીએ. આપણે આજે વાત કરવી છે ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસીસ ક્લાસ 3 ગ્રુપ A એન્ડ B કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન રૂલ્સ 2023. એટલે કે ક્લાસ 3ની પરીક્ષાઓ જે ગૌણ સેવા દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવે છે એ ક્લાસ 3ની પરીક્ષાઓમાં સરકાર દ્વારા જે ક્રાંતિકારી સુધારા કરવામાં આવ્યા છે એ સુધારાની સમગ્ર માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી મેળવીશું. સૌથી પહેલા ગઈકાલે જે વસ્તુ તમે ચેક કરેલી એ હતી સરકારશ્રી નોટિફિકેશન. ઓકે, એ નોટિફિકેશન દ્વારા સરકારે જાહેરાત કરી કે હવેથી જે ક્લાસ 3ની પરીક્ષાઓ લેવામાં આવશે તેના માટે અમે એક નવા નિયમો બનાવી રહ્યા છીએ, નવું માળખું બનાવી રહ્યા છીએ અને એ માળખાને અનુરૂપ આવનારી જે પણ પરીક્ષાઓ છે, કઈ કઈ પરીક્ષાઓ છે એનું માહિતી પણ આપણા વિડીયોના માધ્યમથી મેળવીશું. તો આવનારી જે પણ પરીક્ષાઓ છે એને અમે આ પેટર્નથી લઈશું, આ માળખાથી લઈશું. તો આપ જોઈ શકો છો કે 18 મે 2023ની સરકારની નોટિફિકેશન છે. તેમાં સરકારે જણાવ્યું છે ઇન ધી એક્સરસાઇઝ ઓફ ધી પાવર કન્ફર્મ્ડ બાય ધ પ્રોવિઝો to Article 309 of the Constitution of India, the Governor of Gujarat hereby makes the following rules for regulating the method of combined competitive examination to the post of Class 3, Group A and B in the subordinate services of the state government namely. Okay, તો મતલબ આ નોટિફિકેશનમાં જે પરીક્ષાઓ આપી છે, જે પરીક્ષાઓનું લિસ્ટ આપ્યું છે એના માટે સરકાર દ્વારા નવા નિયમો બનાવવામાં આવ્યા છે. સ્વાભાવિક વાત છે કે પહેલા અલગ નિયમોથી એક્ઝામ્સ લેવાતી હતી અને એ ઘણા સમયથી એ જ નિયમો ચાલતા હતા અને એ જ પેટર્નથી લેવાતી હતી, પણ સમયની માંગ અને સમયની જરૂરિયાતોના આધારે સરકારને લાગ્યું કે આમાં ફેરફાર કરવો જોઈએ અને એ ફેરફાર સરકાર દ્વારા આ નોટિફિકેશનથી કરવામાં આવ્યો છે. તો સૌથી પહેલા જાણીએ કે આ નિયમો છે શેની સાથે સંકળાયેલા, કઈ બાબતો આમાં મુખ્યત્વે કવર કરવામાં આવી છે એન્ડ એવરીથિંગ. ચલો, તો સૌથી પહેલા ક્લાસ 3 અંતર્ગત જે પરીક્ષાઓ લેવાય છે તેમાં મુખ્યત્વે જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે તમે જે બિન સચિવાલય ક્લાર્ક કહો છો તે, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક, આ જે 4 પરીક્ષાઓ છે. ઓકે, આ 4 પરીક્ષાઓના સંદર્ભે સરકાર દ્વારા નિયમો બદલવામાં આવ્યા છે. હવે આ નિયમો કેને લાગુ પડશે તો કે ભાઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તેના દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવે છે તેને આ નિયમો લાગુ કરવામાં આવશે. ઓકે, અને સાથે સાથે જે સરકારે નોટિફિકેશન બહાર પાડી, જે આપણે અહીં નોટિફિકેશન જોઈ, એ નોટિફિકેશન બહાર પાડી, એ નોટિફિકેશનમાં દર્શાવ્યા મુજબની પરીક્ષાઓને આ નિયમો લાગુ પડશે. નિયમો શેની સાથે સંકળાયેલા છે તો કે સમગ્ર પરીક્ષાની જે પેટર્ન છે એ પેટર્નમાં સરકારે સુધારો કર્યો છે. રાઈટ, પેટર્ન કેવી રીતે ચેન્જ કરી છે તો કે જે એક્ઝામ અત્યાર સુધી એવું લેવામાં આવતું હતું કે કોઈ પ્રિલિમ એક્ઝામ લેવાય, તેમાં જે લોકો ક્વોલિફાઈડ થાય એ લોકો CPT આપતા, કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ, અને એના આધારે એમનું સિલેક્શન થતું. પણ સરકારે હવે જે ટાઈપિંગ ટેસ્ટ એટલે કે CPT પરીક્ષા છે તેને દૂર કરી સમગ્ર પરીક્ષાના માળખાને 2 ભાગમાં વહેંચી નાખ્યું છે અને એ 2 ભાગ છે પ્રિલિમ્સ અને મેઇન્સ. રાઈટ, તો આ પ્રિલિમ્સ અને મેઇન્સ એટલે કે તમારી જે GPSC ની પરીક્ષાઓ લેવાય છે તેના આધારે. રાઈટ, સાથે સાથે એક નવું ફીચર સરકારે એડ કર્યું છે આ નિયમોમાં, એ છે પ્રિલિમ પાસ કરવા માટે તમારે ઓછામાં ઓછા માર્ક્સ નક્કી કર્યા છે. મતલબ કે મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક. રાઈટ, એ કેટલા છે અને શું છે તેની માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈશું, આગળની માહિતીમાં જોઈશું. ઓકે, હવે બીજી વસ્તુ પ્રિલિમ્સ અને મેઇન્સ. ઓકે, આ જે પ્રિલિમ્સ અને મેઇન્સના વિષયો છે એ બધા જ વિષયો GPSC ની સમાન રાખ્યા છે. એટલે કે GPSC માં જે સિલેબસ હોય એવો જ સિલેબસ પ્રિલિમ્સ અને મેઇન્સમાં સરકારશ્રી દ્વારા લાગુ કરવામાં આવ્યો છે આ નિયમોના માધ્યમથી. આગળ વધીએ. જુઓ, હવે આખી પરીક્ષાની પેટર્ન તમને બહુ સરળ ભાષામાં સમજાવીશું. આખો સરકારની જે નોટિફિકેશન, જે જાહેરનામું છે એ જાહેરનામાને બહુ એ કહી શકાય કે સરળ ભાષા અને સચોટ રીતે તમને માહિતી સમજાય એ રીતે આપણે પ્રયત્ન કરીશું. ચલો, તો પરીક્ષાની પેટર્ન શું હશે તો કે ભાઈ સૌથી પહેલા હશે સ્ટેજ 1.
સ્ટેજ 1 માં લેવાશે તમારી પ્રિલિમ પરીક્ષા. જે વિદ્યાર્થીઓ પ્રિલિમ પરીક્ષા પાસ કરશે એ જશે ક્યાં? તો કે મેઇન્સ પરીક્ષા. હવે સરકાર દ્વારા મેઇન્સ પરીક્ષાને બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે, એટલે કે ગ્રુપ એ સર્વિસીસ અને ગ્રુપ બી સર્વિસીસ. ગ્રુપ એ જે નામની સર્વિસીસ છે એમાં જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે એમને મુખ્ય પરીક્ષા આપવાની થશે વર્ણનાત્મક રૂપમાં, એટલે કે ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં, જે રીતે જીપીએસસી મેઇન લે છે તે રીતે. અને જે વિદ્યાર્થીઓ ગ્રુપ બી સર્વિસીસ પસંદ કરશે એમને એમસીક્યુ આધારિત પરીક્ષા આપવાની રહેશે, એમસીક્યુના પેટર્ન પર. ઓકે, તો આ રીતે તમારી સમગ્ર પરીક્ષાની પેટર્ન છે. પેટર્નમાં સ્ટેજ 1 એટલે કે પ્રિલિમ પરીક્ષા જે સદંતર રીતે એમસીક્યુ આધારિત હશે, જે તમે અત્યાર સુધી આપો છો એ જ રીતે. અને સ્ટેજ 2 એ છે મુખ્ય પરીક્ષા, તેમાં ગ્રુપ એ અને ગ્રુપ બી. ગ્રુપ એ ની સર્વિસીસ તમે આપશો, એટલે કે ગ્રુપ એ ની જે કેડર છે કે જે ગ્રુપ એમાં જે પોસ્ટ છે એ તમારે જોતી હશે, તો તમારે એમાં ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં તમારે આન્સર્સ લખવા પડશે. અને જો તમારે ગ્રુપ બી ની પોસ્ટ જોતી હોય તો તમારે એમસીક્યુ આધારિત મેઇન્સ પરીક્ષા આપવી પડશે. પણ મોટી રીતે તમને સમજાશે કે પરીક્ષાની પેટર્ન હશે પ્રિલિમ્સ અને મેઇન્સ એ બંને સ્ટેજમાં. રાઈટ. ભોરાણીયા ગાઈડન્સ ખાસ કરીને આ વસ્તુ ઈચ્છતું હતું કે સરકાર આવો સુધારાઓ કરે, આવા ચેન્જીસ કરે, કારણ કે ઘણા સમયથી વિદ્યાર્થીઓ 10-12 કલાક ગોખણિયું જ્ઞાન કરતા હતા, જે આવે તથ્યો વાંચતા હતા, એના આધારે પરીક્ષા આપવા હતા. અને એક એનું સાયકોલોજી એવી હતી કે બસ તમે ગોખેલું વાંચો અને એ પરીક્ષામાં ટીક કરી દો અને આવી જાઓ. રાઈટ. સો વી આર ધ મોસ્ટ હેપીએસ્ટ પીપલ આફ્ટર ધીસ નોટિફિકેશન કે આ પેટર્નમાં એક્ઝામ લેવાય, જીપીએસસીની પેટર્નમાં એક્ઝામ લેવાશે અને વિદ્યાર્થીઓ તેના આધારે ટ્રેન થશે. તો અહીંયા સુધી તમને સમજાતું હશે કે સ્ટેજ 1 પ્રિલિમ પરીક્ષા, સ્ટેજ 2 મુખ્ય પરીક્ષા. તેમાં સરકારે સેવાઓને બે ભાગમાં વિભાજિત કરી છે, ગ્રુપ એ અને ગ્રુપ બી. આગળ એ પણ સમજીએ કે ગ્રુપ એ ની સર્વિસીસ કઈ છે, ગ્રુપ બી ની સર્વિસીસ કઈ છે. એ પહેલા તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આ પરીક્ષા કઈ પરીક્ષાઓના નોટિફિકેશન લાગુ પડશે. સરકાર દ્વારા જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તે કઈ પરીક્ષાઓને લાગુ પડશે. તો કે જો અહીંયા એક એપેન્ડિક્સ એ છે, એપેન્ડિક્સ એ માં સરકારે 4 એક્ઝામ્સ દેખાડી છે. 4 એક્ઝામ્સ કઈ? તો કે સૌથી પહેલા ઓફિસ આસિસ્ટન્ટ ક્લાસ 3 ઇન સેક્રેટરીએટ ડિપાર્ટમેન્ટ, મતલબ કે જે સચિવાલયમાં લેવામાં આવે છે તે. ધેન ક્લર્ક ક્લાસ 3 ઇન ઓલ ધી ઓફિસીસ ઓફ સ્ટેટ ગવર્મેન્ટ અધર ધેન મેન્શન્ડ ઇન એપેન્ડિક્સ બી, મતલબ કે સરકારે એપેન્ડિક્સ બી માં અમુક સેવાઓ આપી છે કે અમુક સર્વિસીસ આપી છે, તેના માટે આ નિયમો લાગુ પડતા નથી. ધેન સિનિયર ક્લાર્ક ઇન ધી ઓલ ધી ઓફિસીસ એક્સેપ્ટ ઇન એપેન્ડિક્સ બી, મતલબ કે એપેન્ડિક્સ બી માં જે દર્શાવેલી છે એમાં જે સિનિયર ક્લાર્ક દર્શાવેલા છે એના સિવાય બાકીની જે પણ સિનિયર ક્લાર્કની એક્ઝામ્સ છે એમાં આ નિયમો લાગુ પડશે. અને ધેન હેડ ક્લાર્કની જે પરીક્ષાઓ છે એમાં આ નિયમો લાગુ પડશે. તો સામાન્ય રીતે તમને સમજાઈ ગયું છે કઈ પરીક્ષાઓને લાગુ પડશે. તો કે ઓફિસ આસિસ્ટન્ટ, ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, આ બધી જ પરીક્ષાઓ માટે આ નિયમો લાગુ પડવામાં આવશે. તો કે કઈ પરીક્ષાઓને લાગુ નહીં પડે, તો આ એપેન્ડિક્સ બી છે આખું, આપણા માટે એટલું કામનું નથી, પણ તમે ઉપર છેલ્લું જોઈ લો તો તમને આઈડિયા આવી જશે કે આ જેટલી બી પરીક્ષાઓ હશે એપેન્ડિક્સ બી માં દર્શાવેલી એ પરીક્ષાઓના નિયમો લાગુ પડતા નથી. જેમ કે ઓફિસ આસિસ્ટન્ટ કોઈ કોર્ટમાં હોય, ઓકે, ગવર્નરની જે ઓફિસીસ છે એમાં હોય, રાઈટ, કમ્ટ્રોલર ઓફ હાઉસની ઓફિસીસમાં હોય, એમાં આ નિયમો લાગુ પડતા નથી. પણ સામાન્ય રીતે આ એક્ઝામો આપણા ધ્યાનમાં એટલી બધી લેવાની જરૂર નથી, પણ તમે કહી શકો કે આ પરીક્ષાઓને લાગુ પડે છે. જે તમે હમણાં બિન સચિવાલય ક્લાર્ક આપી, હેડ ક્લાર્ક આપી, સિનિયર ક્લાર્ક આપી, એમાં બધા જમાં આ નિયમો લાગુ પડશે. ઓકે. અને બીજી વસ્તુ કે હવે જે પણ પરીક્ષા લેવામાં આવશે, જેમ કે ઓફિસ આસિસ્ટન્ટ, ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, બધાની કમ્બાઇન એક્ઝામ જ લેવામાં આવશે. કોઈ અલગ એક્ઝામ્સ લેવામાં આવશે નહીં. એટલે તમારા એફર્ટ્સ બચી જશે, પ્લસ જે તમારી પાસ થવાની સંભાવના છે તે પણ આમાં વધી જશે. ઓકે. હવે જે બાયફર્ગેશન હતું આગળ આપણે સમજ્યું કે ભાઈ મેઇન્સ જે એક્ઝામ છે એમાં ગ્રુપ એ ની જે એક્ઝામ છે ડિસ્ક્રિપ્ટિવ હશે, ગ્રુપ બી ની જે એક્ઝામ છે એમસીક્યુ આધારિત હશે. તો તમને પ્રશ્ન થશે કે ગ્રુપ એ માં કઈ સેવાઓનો સમાવેશ થશે, ગ્રુપ બી માં કઈ સેવાઓનો સમાવેશ થશે. તો એ વસ્તુ જોઈ લઈએ. તો કે જો ગ્રુપ એમાં સરકારે જે નોટિફિકેશન બહાર પાડી એમાં એવું કીધું છે કે જે જિલ્લા કલેક્ટર અંતર્ગત આવતી જુનિયર ક્લાર્કની પોસ્ટ છે, સચિવાલયમાં ઓફિસ આસિસ્ટન્ટ છે, સિનિયર ક્લાર્ક છે, હેડ ક્લાર્ક છે, આ 4 પરીક્ષાઓ ગ્રુપ એમાં સમાવિષ્ટ છે. અને ગ્રુપ બી માં જિલ્લા કલેક્ટરની અંતર્ગત ન આવતી હોય એવી જુનિયર ક્લાર્કની પોસ્ટ, એટલે કે કોઈ તાલુકા પંચાયતમાં હોય કે કોઈ અન્ય જગ્યાએ જે જુનિયર ક્લાર્કની પોસ્ટ કે રિક્રુટમેન્ટ કરવાની હોય ત્યાં ગ્રુપ બી માં આવશે. બાકીની જે એક્ઝામ્સ છે ગ્રુપ એ માં આવશે. હવે આનું મેઇન ડિફરન્સ શું છે? તો કે મેઇન ડિફરન્સ એ છે કે ગ્રુપ એ માં જે તમારે સેવાઓ છે એ જોતી હોય તો તમારે મુખ્ય પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં આપવી પડશે, અને ગ્રુપ બી માં જે પરીક્ષાઓ છે એ તમારે જોઈતી હોય તો તમારે મુખ્ય પરીક્ષા એમસીક્યુ આધારે આપવી પડશે.
ઓકે, હવે આમાં સરકારે જે નોટિફિકેશન બહાર પાડી એમાં લખ્યું છે કે જ્યારે તમે ફોર્મ ભરશો પ્રિલિમ પરીક્ષા માટે ત્યારે તમારે ચોઈસ આપવાની રહેશે કે તમારે ગ્રુપ એની સર્વિસીસમાં જવું છે, ગ્રુપ બીની સર્વિસીસમાં જવું છે કે બંનેમાં જવું છે, રાઈટ. સો એ નિયમો આપણા માટે હવે જ્યારે સરકાર નોટિફિકેશન પરીક્ષાની બહાર પાડે ત્યારે જોવાના રહેશે. પણ સામાન્ય રીતે એ છે કે ગ્રુપ એમાં જો તમારે સર્વિસીસ જોતી હશે તો મેઇન્સ તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાની, એટલે કે તમે જે યુનિવર્સિટીઝમાં પેપર લખતા હોય, ઓકે, જે 10મા 12માની એક્ઝામ તમે ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં આપી છે એ જ રીતે તમારે પરીક્ષા આપવાની રહેશે. અને ગ્રુપ બીની જે એક્ઝામ્સ છે એના માટે પણ તમારે એમસીક્યુ આધારિત હશે, પણ એ મુખ્ય પરીક્ષા તો હશે જ, પણ એમસીક્યુ આધારિત હશે. ઓકે, ચલો હવે એક જરૂરી માહિતી જે આપણને નોટિફિકેશન જ્યારે વાંચીએ અને એનું વિશ્લેષણ કરીએ ત્યારે સામાન્ય રીતે આપણી સામે આવે છે, તો એ આપણે જોઈ લઈએ શું હશે. તો કે જો ગ્રુપ એ અને બી માટે પ્રિલિમ પરીક્ષા તમારી કોમન હશે, એટલે કે તમારે એક જ પ્રિલિમ પરીક્ષા આપવાની છે. ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક બધા જ માટે. પ્રિલિમ પરીક્ષા પછી તમારે ગ્રુપ એ અને બીનું અલગ અલગ મેરિટ લિસ્ટ બનશે, એના આધારે તમારે મેઇન્સમાં બેસવાનું રહેશે. ગ્રુપ એ અને બી પ્રિલિમ પરીક્ષાનો એક્ઝામનો જે સિલેબસ છે એ સમાન રાખવામાં આવ્યો છે. મતલબ જે 100 માર્ક્સ છે અને 1 કલાકનો સમયગાળો છે એ ગ્રુપ એ અને બી બંને પરીક્ષાઓ માટે એ સમાન છે, રાઈટ. એમાં કોઈ ફરક નથી. મુખ્ય પરીક્ષાનો જે સિલેબસ છે એ અલગ અલગ છે, રાઈટ. એ આપણે આગળ જોઈશું કે મુખ્ય પરીક્ષાનો સિલેબસ કઈ રીતનો છે અને ગ્રુપ એનો મુખ્ય પરીક્ષાનો સિલેબસ કેવો છે, ગ્રુપ બીનો મુખ્ય પરીક્ષાનો સિલેબસ કેવો છે. હવે પ્રિલિમ પરીક્ષા પૂરી થયા પછી કેટલા લોકોને મેઇન્સ માટે બોલાવવામાં આવશે, તો સરકારશ્રીની નોટિફિકેશનમાં જણાવેલ છે તે મુજબ 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. પણ આ જે 7 ગણા છે એ વધી પણ શકે છે ડ્યુ ટુ જે રિઝર્વેશનની પોલિસીસ છે કે રિઝર્વેશનનું જે કેલ્ક્યુલેશન છે એના આધારે. ઓકે, બીજી વસ્તુ એક ખાસ નવો સુધારો જે ધ્યાન આવ્યો છે એ છે કે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાની ભાષા જે પેપર છે એ અંગ્રેજી અથવા ગુજરાતી બંને ભાષામાં રહેશે એવું સરકારશ્રી દ્વારા લખવામાં આવ્યું છે. પરીક્ષા માટે લઘુત્તમ ઉંમર જે છે એ 20 વર્ષ છે અને મહત્તમ ઉંમર જે જાહેરાતમાં નિયમો મુજબ દર્શાવવામાં આવશે તે મુજબની રહેશે. તો લઘુત્તમ ઉંમર 20 વર્ષ છે એટલે એવું તમે માની શકો છો કે તમે કોલેજમાં હોવા જરૂરી છો. 12મા પાસ ઉપર આ એક્ઝામ્સ હવે હશે નહીં, પણ તમારે લઘુત્તમ વર્ષ 20 જોઈશે. 12મું પાસ કરીને તમે 2 વર્ષ કોલેજમાં જ્યારે સમયગાળો પસાર કરતા હોય ત્યારે તમે આ એક્ઝામ્સમાં અપિયર થઈ શકો. પણ લઘુત્તમ ઉંમર છે 20 વર્ષ. મહત્તમ ઉંમરનો અત્યારે નોટિફિકેશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પણ એમ કીધું છે કે જાહેરાતના જે નિયમો હશે એના મુજબ લેવામાં આવશે. આગળ વધીએ. બીજી એક વસ્તુ જે એડ થઈ છે એ છે કે લઘુત્તમ ગુણ, એટલે કે પ્રિલિમ્સ પરીક્ષામાં તમારે મિનિમમ 40% માર્ક્સ લેવાના રહેશે. એટલે કે 100 માર્ક્સનું પેપર હોય તો 40 માર્ક્સ તો તમને આવવા જ જોઈએ. કટ ઓફ ભલે પછી અલગથી નક્કી થાય, પણ મિનિમમ 40 માર્ક્સ તો તમારે જરૂરી છે. એટલે તમે એવું માની શકો કે તમારે મેઇન્સ ક્વોલિફાય કરવી હોય તો 40 માર્ક્સ તો જોઈશે. પછી મેરિટ 50 રહે એ અલગ મેટર છે, પણ તમારે મિનિમમ 40 માર્ક્સ જોઈશે. અને એક મહત્વની બાબત કે આ પરીક્ષાઓમાં કોઈ પણ પ્રકારની પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે નહીં, એટલે કે વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે નહીં. જો તમે જીપીએસસીની પરીક્ષા આપતા હોય ને એમાં તમે એસટીઆઈની એક્ઝામ જોઈ હોય તો એસટીઆઈની એક્ઝામમાં એવું હોય છે કે વેઇટિંગ લિસ્ટ બનતું હોય છે. જે પણ લોકોનું જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવે ત્યારે એમાંથી 20% ઉમેદવારોને વેઇટિંગ લિસ્ટમાં રાખતા હોય છે. પણ આ જે સરકારશ્રી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી એમાં કોઈ પણ પ્રકારના વેઇટિંગ લિસ્ટની જોગવાઈ છે નહીં. ચલો હવે આગળ વધીએ. તો કે પ્રિલિમ એક્ઝામ્સનું માળખું કેવું છે. મેં તમને આગળ કીધું એમ કે તમારી જે પ્રિલિમ એક્ઝામ છે એ ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની સમાન છે, રાઈટ. બંનેનું જે માળખું છે પ્રિલિમ પરીક્ષાનું એ બંનેનું સેમ જ છે. તો કેવું હશે? તો કે ભાઈ જો પ્રિલિમમાં સરકાર શ્રી દ્વારા જે નોટિફિકેશનમાં સિલેબસ આપવામાં આવ્યો છે તેમાં પ્રિલિમ્સમાં રિઝનિંગ 40 માર્ક્સનું, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ 30 માર્કનું, ઇંગ્લિશ 15 માર્કનું અને ગુજરાતી 15 માર્કનું. એટલે કે ટોટલ 100 માર્ક્સની તમારી પેપર, 100 માર્ક્સની તમારી પ્રિલિમ્સ એક્ઝામ. દરેક પ્રશ્નનો 1 ગુણ, સમય તમારો 60 મિનિટ અને નેગેટિવ માર્કિંગ 0.25. ઓકે, મતલબ કે પ્રિલિમ પરીક્ષામાં કોઈ પણ પ્રકારના જીએસનો સમાવેશ કરવામાં આવ્યો નથી. સામાન્ય અભ્યાસના કોઈ પણ વિષયો એટલે કે હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કલ્ચર, પોલિટી, રાઈટ, આ કોઈ જ પ્રકારના વિષયોનો સમાવેશ પ્રિલિમ પરીક્ષામાં કરવામાં આવ્યો નથી. એટલે કે પ્રિલિમ પરીક્ષા જો તમારે પાસ કરવી હોય તો તમારે મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી આ બધા જ વિષયો તમારા પાક્કા હોવા જોઈએ, સ્ટ્રોંગ હોવા જોઈએ, તો જ તમે પ્રિલિમ પાસ કરી શકશો, રાઈટ. અત્યાર સુધી એવું હતું પ્રિલિમ્સમાં પણ હિસ્ટ્રી, જ્યોગ્રાફી બધું પૂછાતું, પણ હવે એ બધી જ વસ્તુ કાઢી નાખી છે અને તમારે પ્રિલિમ્સની એક્ઝામમાં ફક્ત ને ફક્ત 4 વિષયો છે. એમાં 4 વિષયોનું બાયફર્ગેશન પણ આપી દીધું, એટલે કે તમારી પાસે એ પણ સ્કોપ છે કે તમે તમારા વિષયોને સ્ટ્રોંગ કરો, એના આધારે તમે માર્ક્સ લો. અને મિનિમમ માર્ક્સ જેમ કીધું એમ કે 40 માર્ક્સ તો તમારે લેવા જ પડશે. ઓકે, મિનિમમ માર્ક્સ 40 માર્ક્સ તો લેવા જ પડશે, રાઈટ. એટલે તમારે આ જે પેટર્ન છે એના આધારે તમારી જે તૈયારી છે એ નક્કી કરવાની રહેશે.
ઇંગ્લિશ અને ગુજરાતીમાં કઈ રીતનું હશે એનું હજી સરકારશ્રી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી નથી. એ જ્યારે ભરતી થાય અને એની નોટિફિકેશન આવે ત્યારે જ તમને આઈડિયા આવી શકે કે ભાઈ રિઝનિંગમાં કયા ટોપિક્સ, મેથ્સમાં કયા ટોપિક્સ, ઇંગ્લિશમાં કયા ટોપિક અને ગુજરાતીમાં કયા ટોપિક. ઓકે, તો આ પ્રિલિમ પરીક્ષાનું સમગ્ર માળખું છે. આગળ વધીએ. મેઇન્સ પરીક્ષાનું માળખું કેવું હશે? તો કે ભાઈ જો આપણે જેમ વાત કરીએ આગળ એમ કે ગ્રુપ એની જે એક્ઝામ છે એના માટે મેઇન્સ અલગ હશે, ગ્રુપ બીની જે એક્ઝામ છે એના માટે મેઇન્સ અલગ હશે. તો ગ્રુપ એની જે મેઇન્સ છે એમાં કયા પ્રકારનું માળખું છે? તો કે એમાં 3 વિષયો છે, 3 પેપર છે. ઓકે, પહેલું પેપર હશે ગુજરાતી ભાષાનું, બીજું પેપર હશે ઇંગ્લિશ ભાષાનું અને ત્રીજું પેપર હશે જનરલ સ્ટડીઝનું. મતલબ કે તમારી મેઇન્સમાં જીએસનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓકે, પ્રિલિમ્સમાં જીએસ છે નહીં, મેઇન્સમાં તમારું જીએસ ઇન્ક્લુડ થાય છે. તો મેઇન્સમાં 3 પેપર હશે. આ 3 પેપર ડિસ્ક્રિપ્ટિવ પ્રકારના છે, એટલે એ વસ્તુ ખાસ યાદ રાખજો. મતલબ કે વર્ણનાત્મક છે. ઓકે, વર્ણનાત્મક છે એટલે તમારે લખવાના છે પેપર્સ, રાઈટ. તો ગુજરાતીનું જે પેપર છે 100 માર્ક્સનું હશે, ઇંગ્લિશનું પેપર છે 100 માર્ક્સનું હશે અને જીએસનું પેપર છે એ 150 માર્કનું હશે. એટલે કે ટોટલ તમારી જે મુખ્ય પરીક્ષા છે 350 માર્ક્સની હશે. જ્યારે તમારું ફાઇનલ સિલેક્શન થશે એમાં મુખ્ય પરીક્ષાનો સ્કોર જ લેવામાં આવશે. પ્રિલિમ ઇઝ જસ્ટ ક્વોલિફાઈંગ નેચર. 40 માર્ક્સ આવ્યા, 50 માર્ક્સ આવ્યા, બસ લાઈ અને ભૂલી જવાના અને મેઇન્સમાં તમારે સ્કોર કરવાનો, જે રીતે તમે જીપીએસસીની પરીક્ષામાં સ્કોર કરો છો એ રીતે. ઓકે, ગ્રુપ એની જે સર્વિસીસ છે એમાં તમને મતલબ ગ્રુપ એની જે મેઇન્સ એક્ઝામ છે એમાં તમને ટાઈમ કેટલો મળશે દરેક પેપર માટે? તો 3 કલાક જે જીપીએસસીમાં મળે છે એ જ રીતે તમે એવું માની શકો કે ડીવાયએસઓની પરીક્ષા જે છે એને સિમિલર ટાઈપ મેઇન્સ રાખવામાં આવી છે. ડીવાયએસઓમાં ટોટલ 4 પેપર હોય છે, દરેકના 100 માર્ક્સ હોય છે, પણ અહીંયા 3 પેપર રાખવામાં આવ્યા છે. ગુજરાતી અને અંગ્રેજી 100 માર્ક્સનું રાખ્યું છે અને જીએસ છે જે 150 માર્ક્સનું રાખ્યું છે. આના વિષયો ક્યાં છે, ટોપિક્સ ક્યાં છે, આપણે આગળની સ્લાઇડ્સમાં જોઈએ જેથી તમને આઈડિયા આવશે. એ પહેલાં ગ્રુપ બીની જે મેઇન્સ છે એનો સિલેબસ જોઈએ. જો આ જે એક્ઝામ છે ગ્રુપ બીની એ સમગ્ર રીતે એમસીક્યુ આધારિત જ હોવાની છે, પણ એમાં કયા કયા સબ્જેક્ટ્સ એડ કર્યા છે એ જોઈ લઈએ. કયા કયા એમસીક્યુઝ હશે અને એનું વેઇટેજ કેટલું હશે એ જોઈ લઈએ. તો કે જો ટોટલ 7 ક્રમમાં યાદીને વિભાજિત કરવામાં આવી છે. સૌપ્રથમ સબ્જેક્ટ હશે ઇંગ્લિશ, દેન હશે ગુજરાતી, દેન આવશે પોલિટી, પબેડ, આરટીઆઈ, સીપીએસ, પીસીએ, દેન હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કલ્ચરલ હેરિટેજ, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ ટેક, કરંટ અફેર્સ એન્ડ કરંટ અફેર્સ વિથ રિઝનિંગ એન્ડ લાસ્ટ ઇઝ રિઝનિંગ. આઈ થિંક અહીંયા જે સરકારશ્રી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી એમાં કંઈક કદાચ ટાઈપિંગ એરર હોઈ શકે કે કરંટ અફેર્સ વિથ રિઝનિંગ ભૂલથી ટાઈપ થયું હોઈ શકે, બટ એવું માની ચાલો અત્યારે કરંટ અફેર્સ છે અને રિઝનિંગ છે. પછી આ બધાના માર્ક્સ છે અહીં આપેલા છે કે ઇંગ્લિશ 20 માર્કનું પૂછાશે, ગુજરાતી 20 માર્કનું પૂછાશે, પોલિટી, પબેડ, આરટીઆઈ, સીપીએસ, પીસીએ આ બધા જે જાહેર વહીવટના વિષયો હોય એમાંથી 30 માર્કનું પૂછાશે, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કલ્ચરલ હેરિટેજ એમાંથી 30 માર્કનું પૂછાશે, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ ટેક એમાંથી 30 માર્કનું પૂછાશે, કરંટ અફેર્સ 30 માર્કનું હશે અને રિઝનિંગ ફરી પ્રિલિમ્સ તમે આપી એમાં તો રિઝનિંગ પૂછવાનું જ છે 40 માર્ક્સનું, ફરી પાછું મેઇન્સ આપશો તો એમાં બી રિઝનિંગ આવશે અને એ બી 40 માર્કનું હશે. તો ટોટલ જે તમારી ગ્રુપ બીની એક્ઝામ છે એ મેઇન્સ હશે 200 માર્ક્સની. અગેન દરેક પ્રશ્નનો 1 માર્ક, સમય ટોટલ હશે 60 મિનિટ અને નેગેટિવ માર્કિંગ હશે 0.25. ઓકે, તો આ તમારી આખી મેઇન્સ છે. તો આખી એક્ઝામની પેટર્ન સમજી તમે તો તમને આઈડિયા આવી ગયો છે કે ભાઈ હવે જે તૈયારી કરવાની છે એ ફક્ત ને ફક્ત જીપીએસસીની પેટર્નથી જ કરવી પડશે. જીપીએસસીની પેટર્નથી જ કરવી પડશે. મેઇન્સ માટે તમારે આન્સર રાઇટિંગ સ્કિલ્સ ડેવલપ કરવી પડશે. ઓકે, આન્સર રાઇટિંગ સ્કિલ્સ ડેવલપ કરવી પડશે અને ઓવરનાઇટ નહીં થાય. પ્રિલિમ્સ સાથે મેઇન્સની તૈયારી કરશો તો જ થશે. સાથે સાથે જો તમે ગ્રુપ બીની એક્ઝામ આપશો તો એમાં બી તમારે જીએસના બધા વિષયો ભણવાના છે. પોલિટી ભણવાનું છે એટલે કે બંધારણ ભણવાનું છે, જાહેર વહીવટ ભણવાનું છે, ઇતિહાસ ભણવાનું છે, ભૂગોળ ભણવાનું છે, રાઈટ. તો આ બધા જ વિષયો, અને જ્યારે તમે આ વિષયો ભણશો ત્યારે તમને આઈડિયા આવશે કે સરકારશ્રી દ્વારા જે પણ નોટિફિકેશનમાં સિલેબસ આપેલો છે એ સિલેબસ પણ આખો સિલેબસ એ જીપીએસસીનો જે સિલેબસ હોય એ જ રીતે રાખેલો છે. જીપીએસસીની જે ડીવાયએસઓની એક્ઝામ છે એ ડીવાયએસઓની એક્ઝામનો સિલેબસ તમે જોશો તો મોર ઓર સિમિલર જે ગઈકાલે સરકારે નોટિફિકેશન બહાર આવી એના સાથે જ સંકળાયેલો છે, રાઈટ. ચલો, તો આખી તમને મેં ઓવરવ્યૂ આપી દીધો. પ્રિલિમ એક્ઝામ તમારી ટોટલ 100 માર્ક્સની, એમાં તમારા ફક્ત 4 વિષયો ગુજરાતી, ઇંગ્લિશ, મેથ્સ અને રિઝનિંગ. ઓકે, મેઇન્સ એક્ઝામમાં ગ્રુપ એની તમે જો પરીક્ષા આપો છો તો 3 વર્ણનાત્મક પેપર્સ આપવા પડશે. ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, જનરલ સ્ટડીઝ. ગુજરાતી ભાષા 100 માર્ક્સ, ઇંગ્લિશ 100 માર્ક્સ અને અગેન જનરલ સ્ટડીઝ 150 માર્ક્સ. જો તમે ગ્રુપ બીની આપો છો તો એમાં તમારે એમસીક્યુ આધારિત મુખ્ય પરીક્ષા હશે અને એમાં ટોટલ 7 કેટેગરીમાં સરકારશ્રી દ્વારા વિષયોને વિભાજિત કરવામાં આવ્યા છે. ચલો,
હવે એકવાર જોઈ લઈએ કે જે ગ્રુપ એની સર્વિસીસ છે, ગ્રુપ એની સર્વિસીસ છે, એમાં જે ગુજરાતીનું પેપર છે, એમાં જે અંગ્રેજીનું પેપર છે અને એમાં જે જીએસનું પેપર છે, એમાં ક્યાં ક્યાં વિષયો અને કયા કયા ટોપિક્સનો સરકારશ્રી દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે. મને કહેતા આ વસ્તુ બહુ સારી લાગે છે કે આખા ગુજરાતી ભાષાના પેપરમાં સરકારશ્રી દ્વારા જે જીપીએસસીના પેપરના ટોપિક છે બધા જ ટોપિકને આવરી લેવામાં આવ્યા છે. રાઈટ. આથી જ્યારે આ નોટિફિકેશન આવીને વી આર ધ મોસ્ટ હેપીએસ્ટ પીપલ, બિકોઝ અમને એવું લાગતું હતું કે પેપરમાં પેપરની જે પેટર્ન છે એમાં સુધારા થવા જોઈએ અને એવા સુધારા થવા જોઈએ કે જે છોકરાઓ માટે ચેલેન્જિંગ હોય. રાઈટ. એવો ટ્રેન્ડ બનાવી દીધો હતો છેલ્લા 5 વર્ષથી કે દરરોજ આવો યુટ્યુબ ઉપર એમસીક્યુ સોલ્વ કરો. રાઈટ. અને 2-3 કલાક 4-5 કલાક યુટ્યુબ ઉપર સ્પેન્ડ કરો, બસ આખો દી ગોખણિયું જ્ઞાન કરતા રહો, એક રૂમમાં બેસીને એક ચોપડી લઈને આખો દી વાંચો, ઓકે, અને પાસ થઈ જાઓ. આ જે ટ્રેન્ડ હતો હવે એ ટ્રેન્ડ નહીં થાય. જે છેલ્લા 5 વર્ષથી તૈયારી કરે છે કે પછી જે હવે તૈયારી શરૂ કરશે એ બધા લોકો એક સમાન લાઇનમાં હશે. ચલો, તો મુખ્ય પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એની વિગતવાર માહિતી મેળવી લઈએ. ગુજરાતી ભાષાનું જે પેપર છે એમાં કયા કયા ટોપિક્સ હશે તો તમે જુઓ, આ આખો સિલેબસ છે. ટોટલ 10 ટોપિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. 10 પ્રશ્નો હશે. રાઈટ. પ્રશ્નોના અલગ અલગ માર્ક્સ છે અને એ પ્રશ્નો જોઈ લઈએ. આનું વિગતવાર એનાલિસિસ આપણે આગળના સમયમાં કરીશું. અત્યારે જસ્ટ આપણે સિલેબસ જોઈ લઈએ કે કયા કયા મુદ્દાઓનો સમાવેશ કર્યો છે. તો કે ભાઈ નિબંધ હશે, 3માંથી કોઈ એક નિબંધ તમારે લખવાનો થશે. વિચાર વિસ્તાર, સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, પ્રચાર માધ્યમો માટે નિવેદન, એટલે કે સરકાર જે આ જાહેરનામું બહાર પાડ્યું એવા ઘણી બધી સરકાર યોજનાઓ બહાર પાડતી હોય તો એનું જે નિવેદન તૈયાર કરવાનું થાય એ તમારે કરવાનું રહે. પત્ર લેખન, રાઈટ, ચર્ચાપત્ર, અહેવાલ લેખન, ભાષાંતર, પછી ગુજરાતી વ્યાકરણના બધા ટોપિક્સ. ઓકે, તો આ આખું પેપર હશે ગુજરાતી ભાષાનું. હું તમને કહું છું, તમે માનીને ચાલો, તમે જીપીએસસીના સિલેબસ સાથે આને કમ્પેર કરી લેજો. સેમ પેપર રાખ્યું છે. મતલબ કે હવે તમારે ક્લાર્ક બનવું હોય, હેડ ક્લાર્ક બનવું હોય કે ઓફિસ આસિસ્ટન્ટ બનવું હોય, તૈયારી તમારે ફક્ત અને ફક્ત જીપીએસસીની કરવાની રહે. રાઈટ. તો સરકારશ્રી દ્વારા તમને બહુ જ રાહત આપવામાં આવી છે આજે પરીક્ષાનું પેટર્ન ચેન્જ થયું એના આધારે. ઓકે, ચલો અંગ્રેજી ભાષાનું પેપર જોઈ લઈએ. જુઓ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘણા બધા વિદ્યાર્થીઓ જે જુનિયર ક્લાર્ક કે સિનિયર ક્લાર્ક કે હેડ ક્લાર્ક કે ઓફિસ આસિસ્ટન્ટની તૈયારી કરતા હોય એમને અંગ્રેજી ભાષામાં સૌથી વધારે તકલીફ પડતી હોય છે. રાઈટ. તો અંગ્રેજી ભાષાનું જે પેપર છે એ કઈ રીતે લાવવામાં આવ્યું છે? જો લેવલ વધાર્યું છે, હવે તમારે સ્કિલ્સ પણ ડેવલપ કરવી પડશે, રાઇટિંગ સ્કિલ્સ ડેવલપ કરવી પડશે અને એના આધારે તમારે તમારું લખાણ તૈયાર કરવું પડશે. તો જો ઇંગ્લિશનું જે પેપર છે, અગેન સેમ જીપીએસસીનું જે પેપર છે એ જ પેપરના ટોપિક્સ અહીં લેવામાં આવ્યા છે. એસે રાઇટિંગ, લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, મતલબ કે તમને કોઈ એક પિક્ચર આપી દે એનાથી તમારે વિઝ્યુઅલાઇઝ કરીને ઇન્ટરપ્રિટેશન કરીને લખવાનું રહે. ફોર્મલ સ્પીચ, જે રાષ્ટ્રપતિ હોય, રાજ્યપાલ હોય, પ્રધાનમંત્રી હોય, કોઈ ફંક્શનમાં જવાના હોય ને ત્યાં સ્પીચ આપવાના હોય તો એ સ્પીચ તમારે તૈયાર કરવાની થાય. દેન પ્રીસી રાઇટિંગ એટલે કે સંક્ષેપીકરણ, રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે કે એક ટાઈપનું ગદ્યાર્થ ગ્રહણ જ છે, ઇંગ્લિશમાં ફકરો આપ્યો એનાથી તમારે જવાબ લખવાના. દેન ગ્રામર અને લાસ્ટમાં આવશે ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશન એટલે કે ગુજરાતી ભાષામાં એક ફકરો આપ્યો હોય એને તમારે ઇંગ્લિશમાં લખવાનો. ઓકે, તો આ આખું પેટર્ન છે. સેમ જે 9 ટોપિક છે જીપીએસસીના ડીવાયએસઓના પેપરમાં બી આ સેમ હોય છે, 1-2ના પેપરમાં બી આ સેમ હોય છે. તો એ જ રીતે આખું પેપર અહીં મૂકી દીધું છે મેઇન્સ માટે. દેન આગળ જોઈએ સામાન્ય અભ્યાસ. તો જો સામાન્ય અભ્યાસમાં અલગ અલગ વિષયો છે, એ વિષયોમાંથી તમને 150 માર્કના પ્રશ્નો પૂછાવાના છે. હવે સામાન્ય અભ્યાસમાં સરકારશ્રી દ્વારા એવું કીધું નથી કે એક પ્રશ્નનું વેઇટેજ કેટલું હશે, પણ એવું તમે માનીને ચાલો કે 150 માર્કનું પેપર છે તો 15 પ્રશ્નો પૂછાય. આ 15 પ્રશ્નો એટલે દરેક પ્રશ્નનો 10 માર્ક્સ હોય. આ રીતે તમને આખું પેપર પૂછાય જીએસનું મુખ્ય પરીક્ષામાં. તો મુખ્ય પરીક્ષામાં કયા કયા વિષયો છે ને એકવાર આપણે જોઈ લઈએ. સૌથી પહેલા આવશે હિસ્ટ્રી. ઓકે, હિસ્ટ્રીમાં અગેન જે ટોપિક છે તમારી સામે અહીં લખેલા છે, તમે જોઈ શકશો. રાઈટ. સૌથી પહેલો ટોપિક ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, દેન મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય, વિજયનગર ડાયનેસ્ટી, સાઉથ ઇન્ડિયા, દેન ઇમ્પોર્ટન્ટ ડાયનેસ્ટીઝ ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનો ઇતિહાસ, દેન શૈક્ષણિક સંસ્થાઓ. રાઈટ. પછી શરૂ થશે આખું મોડર્ન ઇન્ડિયા. પછી જે આપણને આઝાદી મળી, આઝાદી પછીના ભારતમાં કઈ રીતની સ્થિતિ બની, એ બધી બાબતો. તો ટોટલ 11 ટોપિક છે ઇતિહાસના મુખ્ય પરીક્ષા માટેના. રાઈટ. સેમ સિલેબસ ઓફ ડીવાયએસઓ. ડીવાયએસઓમાં જે મુખ્ય પરીક્ષાનું પેપર હોય છે એમાં ઇતિહાસમાં આ જ પ્રકારના ટોપિક લીધેલા છે. દેન આવશે સાંસ્કૃતિક વારસો. રાઈટ. ઓકે, સાંસ્કૃતિક વારસામાં પણ તમે ટોપિક જોઈ શકો. જે 6 ટોપિક છે એ 6 ટોપિક જીપીએસસીના ડીવાયએસઓના પેપરમાં લીધેલા છે. દેન ભૂગોળનો વિષય. ભૂગોળમાં બી અગેન ભૌગોલિક ભૂગોળ, આર્થિક ભૂગોળ, સામાજિક ભૂગોળ અને એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, એ પર્યાવરણનો પણ સમાવેશ કરેલો છે. જો આ ટોપિક જેટલા પણ લખેલા છે સરકારશ્રી દ્વારા સ્માર્ટલી
બધા જીપીએસસી ના સિલેબસના ટોપિકને આમાં કવર કરી લીધા છે. દેન સાયન્સ એન્ડ ટેકનોલોજી, રાઈટ, બધા જ ટોપિક તમે અહીં જોઈ શકો છો. આનું વિગતવાર વિશ્લેષણ આપણે જ્યારે આગળ વિડીયોઝ બનાવીશું ત્યારે કરીશું. દેન કરંટ અફેર્સમાં કહી દીધું ઇવેન્ટ ઓફ રિજનલ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, મતલબ કે આંતરરાષ્ટ્રીય સ્તરે જે ઘટનાઓ બનતી હોય, પ્રાદેશિક ઘટનાઓ બનતી હોય કે રાષ્ટ્રીય સ્તરે જે ઘટનાઓ બનતી હોય, એ બધી જ ઘટનાઓ તમારે હવે વાંચવાની છે. એનામાંથી વર્ણનાત્મક પ્રશ્નો પૂછાઈ શકે છે. દેન બંધારણમાં 8 ટોપિક, જીપીએસસી ના ડિવાઇસોના અને ક્લાસ 1-2 ના જે ટોપિક્સ છે બધા જ ટોપિક્સ અહીંયા લઈ લીધા છે. દેન જાહેર વહીવટ અને લોક પ્રશાસન, બધા જ વિદ્યાર્થીઓ માટે તદ્દન નવો સબ્જેક્ટ. મેઇન્સમાં આ સબ્જેક્ટ, જીપીએસસીમાં તો હોય જ છે, જે જીપીએસસીની વિદ્યાર્થી તૈયારીઓ કરે છે એમને તો આ ખ્યાલ જ છે, પણ જે હવે ક્લાસ 3 ની તૈયારી કરશે તો એમને પણ આ વિષય ભણવો પડશે. આ વિષયમાં સામાન્ય રીતે જે જાહેર વહીવટ હોય, ઈ શાસન હોય, સુશાસન હોય, માહિતીનો અધિકાર હોય, મહિલાઓના જે અધિકારો છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના જે અધિકારો છે, રાઈટ, આંતરરાષ્ટ્રીય જે સંસ્થાઓ છે, આ બધી જ સંસ્થાઓ માટેની માહિતી હવે તમારે ભણવી પડશે અને એને વર્ણનાત્મક રૂપમાં લખવી પડશે. દેન નવો સબ્જેક્ટ એક તદ્દન જે ક્લાસ 3 ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એ છે એથિક્સ, એટલે કે નીતિશાસ્ત્ર. નીતિશાસ્ત્રમાં શું સાચું છે, શું ખોટું છે, ભાવનાત્મક બુદ્ધિમત્તા, માનવ મૂલ્યો, જે કેસ સ્ટડી હોય, ભ્રષ્ટાચારથી વિરોધી કયા પ્રકારનું તંત્ર હોવું જોઈએ, આ બધી જ બાબતો તમારે અહીં ભણવાની થશે નીતિશાસ્ત્રના વિષય. દેન લાસ્ટમાં ઇકોનોમી, એટલે કે અર્થતંત્ર. જે ટોપિક્સ છે બધા જ ટોપિક્સ મેં તમને કીધું એમ કે જીપીએસસી ના ડાયરેક્ટ લીધેલા છે, તો 7 થી 8 ટોપિક ટોટલ લીધેલા છે ઇકોનોમી માટેના, રાઈટ. સો અહીં તમે જોઈ શકો છો. ડિટેલ વિડીયો આપણે આગળ જ્યારે એનાલિસિસ કરીશું ત્યારે પણ ભણીશું, રાઈટ, કે કયા પ્રકારની રીતે તમારે ઇકોનોમીની તૈયારી કરવાની થશે. ઓકે, સો એક પ્રશ્ન સામાન્ય રીતે વિદ્યાર્થીઓને એ પણ થતો હશે કે શા માટે આવા સુધારા કર્યા. તો જુઓ, 21મી સદીમાં જે ક્લાર્કની જગ્યાઓ છે એના માટે પણ બુદ્ધિશાળી વ્યક્તિઓની જરૂરિયાત છે. એવા નહીં કે જેટલા આદેશ આપો ને કારકુની રીતે કામ કરે. સરકારને પણ હવે સ્માર્ટ છોકરાઓ જોઈએ છે, સ્માર્ટ લોકો જોઈએ છે. ટેકનોલોજી સાથે વિશ્લેષણ કરી શકે તેવા વ્યક્તિઓની જરૂર છે. બીજી એક સરકાર દ્વારા થોટ પ્રોસેસ એવો કરવામાં આવ્યો હોઈ શકે કે જીપીએસસી જેવા જે ઉચ્ચ પદો છે એની માટેની તમારે તૈયારી કરવી અને ક્લાસ 3 ની તૈયારી કરવી બધી અલગ અલગ થાય. તો સરકારે એક જ કમ્બાઇન્ડ એક્ઝામની પેટર્ન બનાવી દીધી કે હવે તમે જીપીએસસી ની તૈયારી કરો, સાથે સાથે ક્લાસ 3 ની જે એક્ઝામ્સ આવે એ પણ આપો. તો હવે તમારી પાસે સ્કોપ એટલા બધા વધ્યા છે કે તમે જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરી શકો, પીઆઈ ની કરી શકો, ડીવાયએસઓ ની કરી શકો, એસટીઆઈ ની કરી શકો, અને બાકી જે ઓફિસ આસિસ્ટન્ટ હોય, સિનિયર ક્લાર્ક હોય, જુનિયર ક્લાર્ક હોય, હેડ ક્લાર્ક હોય, બધી જ એક્ઝામ્સની પરીક્ષાની તૈયારી હવે તમે સાથે કરી શકો. એટલે તમે એવું માની ચાલો 1 2 3 4 5 6 7 8 એક્ઝામ્સની તૈયારીઓ તમે હવે એક સાથે કરી શકશો. ઓકે, અને ચોથી વસ્તુ કે જે તમારું ભણતરનું સ્તર છે એના અનુરૂપ તમને આ તૈયારી ન્યાય આપશે. શું કામ? એન્જિનિયર વ્યક્તિને આખો દિવસ બેસીને ગોખવાનું કામ કરવું એવું સરકાર પણ ના ઈચ્છે, અને એવા સ્માર્ટ વિદ્યાર્થીઓ પણ ના ઈચ્છતા હોય. તો એ બધા જ લોકો માટે સ્માર્ટ એક અપ્રોચ આ પરીક્ષાઓના પેટર્નના સુધારાઓ છે એના આધારે તમને મળી શકે છે. સો આ સમગ્ર સુધારાઓને ધ્યાનમાં રાખીને વી આર વેરી મચ થેન્કફુલ ટુ ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કે એમણે આ સુધારાઓ ગવર્મેન્ટ ઓફ ગુજરાત કે એમણે આ સુધારાઓ કર્યા, રાઈટ. તમારી આખી પેટર્ન ચેન્જ કરી. આવનારી જે પણ પરીક્ષાઓ છે હવે આ જ પેટર્નથી લેવામાં આવશે, એટલે કે તમારે જીપીએસસીની તૈયારી જ કરવાની છે, રાઈટ. સો હવે તૈયારી કેમ, વોટ ઇઝ ધ નેક્સ્ટ, રાઈટ, એ તમારા મનમાં પ્રશ્નો ઉદ્ભવતા હશે. તો એ જેટલા પણ પ્રશ્નો ઉદ્ભવે છે તમારા મનમાં, પેટર્નને ધ્યાનમાં લઈને, પરીક્ષાના માળખાને ધ્યાનમાં લઈને, તૈયારી કેમ કરવી ધ્યાનમાં લઈને, હવે કઈ રીતે લખીશું, આન્સર રાઇટિંગ સ્કિલ્સ કેમ ડેવલપ કરીશું, ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષાને કઈ રીતે ડેવલપ કરીશું, તો આ બધી જ વસ્તુના સમાધાન માટે વી આર હિયર, રાઈટ. સો ભોરાણી ગાઈડન્સ લાવ્યું છે તમારા માટે મેગા સેમિનાર, રાઈટ. આ સેમિનાર આયોજિત થશે 27 અને 28 મે 2023 રોજ સવારે 11 વાગ્યે, રાઈટ. ગાંધીનગર ખાતે અહીં એડ્રેસ આપેલું છે, આપણી સંસ્થાનો અહીં નંબર આપેલો છે. એ સંસ્થા ઉપર તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, નંબર ઉપર તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અને આ જે સમગ્ર પેટર્ન છે, પરીક્ષાની જે બદલાયેલી સમગ્ર પેટર્ન છે, એની ઉપર તમને માર્ગદર્શન આપીશું. સાથે સાથે જે પણ જીપીએસસીની પરીક્ષાઓ છે જે વર્ષ 2023 અને 24 લેવાની છે, તમને ખ્યાલ હશે કે અત્યાર સુધીમાં 250 જગ્યા ઓલરેડી અનાઉન્સ થઈ ગઈ છે. સાથે સાથે બીજી 300+ જગ્યાઓ જે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર છે તેની પણ જાહેરાત થવાની સંભાવના છે ટૂંક સમયમાં. તો એ બધી જ એક્ઝામ્સ પ્લસ તમારી જે સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક,
ઓફિસ આસિસ્ટન્ટ, એ બધી જ એક્ઝામો લેવાય, એ બધી જ એક્ઝામ્સને કમ્બાઈન કરી એક માર્ગદર્શન આપવા માટે આપણે મેગા સેમિનારનું આયોજન કર્યું છે તારીખ 27 અને 28 મે 2023ના રોજ. તો આપ સર્વે વિદ્યાર્થીઓને અમે આમંત્રણ આપીએ છીએ કે આ સેમિનારનો જરૂરથી લાભ લેજો, કારણ કે હવે તમારે જે તૈયારી કરવાની છે એના માટે ફક્ત એક જ સંસ્થા તમને મદદરૂપ થશે અને એ છે ભોરણિયા ગાઈડન્સ. અને શું કામ મદદરૂપ થશે એ અહીં મેં મેન્શન કર્યું છે. પ્રિલિમ્સ અને મેઇન્સની તૈયારી સાથે કરાવીશું, રાઈટ. સમગ્ર જે આખી તમારી બેચ હશે, રાઈટ, બેચનો સમયગાળો આપણો જનરલી હોય છે 11 મહિનાનો, અને અન્ય સંસ્થાઓની જેમ નહીં કે પહેલા પ્રિલિમ્સ કરાવી દઈએ પછી મેઇન્સ શરૂ કરીએ, રાઈટ. પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ બંને પહેલા દિવસથી સાથે જ ચાલશે. આમ પણ તમને ખ્યાલ જ છે કે છેલ્લા 5 વર્ષોમાં ભોરણિયા ગાઈડન્સ જે જીપીએસસીની પરીક્ષાઓ છે તેની સાથે સંકળાયેલી છે અને સૌથી વધુ પરિણામ આપ્યું છે. 550થી વધુ સિલેક્શન્સ ક્લાસ 1 2 ડીવાયએસઓ એસટીઆઈ પીઆઈની એક્ઝામ્સમાં. તો એવું માનીને ચાલો કે તમારી જે ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્કની જે પરીક્ષાઓ છે એના માટે તો અમે તમને માસ્ટર બનાવી જ દઈશું, જે લખાણ કરવાનું છે તેના માટે, રાઈટ. સાથે સાથે આપણા જે ફીચર્સ છે 600 આજના ટોટલ ક્લાસીસ, બુક્સ પ્લસ મટીરિયલ, રેગ્યુલર યુનિટ ટેસ્ટ, રેગ્યુલર મેઇન્સ પ્રેક્ટિસ, કારણ કે હવે તમારે જે તૈયારી કરવાની થશે પ્રિલિમ્સ અને મેઇન્સની સાથે જ કરવાની થશે. ટેસ્ટ સિરીઝ, આ ટેસ્ટ સિરીઝમાં તમારી પ્રિલિમ્સની ટેસ્ટ સિરીઝ પણ આવી ગઈ, મુખ્ય પરીક્ષાની ટેસ્ટ સિરીઝ આવી ગઈ, તેના મોડેલ જવાબો આવી ગયા, રાઈટ. ઇવેલ્યુએશનનો સમાવેશ થઈ ગયો. એવરીથિંગ ઇઝ ઇન્ક્લુડેડ. અને સૌથી બેસ્ટ ફીચર આપણું કે જે આપણા રેકોર્ડેડ લેક્ચર્સ હશે એપ્લિકેશનમાં, એ તમે અનલિમિટેડ ટાઈમ જોઈ શકશો ફોર ધ ટાઈમ ઓફ 2 years, રાઈટ. 2 વર્ષ એટલા માટે કારણ કે હવે જે નવી બદલાયેલી પરીક્ષા છે એના આધારે તમને જે તૈયારી કરવાની થશે તેમાં તમને ટાઈમ જોઈશે, તો એના માટે તમે આરામથી વિડીયોઝ જોઈ શકો, એના માટે અમે આ એક્સેસ આપ્યું છે. પ્લસ સમગ્ર ગુજરાતમાં એકમાત્ર સંસ્થા કે જ્યાં લાઈવ લેક્ચર્સની ફેસિલિટી અવેલેબલ છે. લાઈવ એટલા માટે કે જે ક્લાસરૂમના લેક્ચર્સ હોય, જે લાઈવ શરૂ થાય એ જ લેક્ચર્સ તમે ઘરે બેઠા જોઈ શકો. તો ગુજરાતના કોઈ પણ ખૂણેથી જે પણ વિદ્યાર્થીઓને ભણવું છે એ વિદ્યાર્થી ભોરણિયા ગાઈડન્સ સાથે જોડાઈ શકે છે. ઓફલાઈન જે વિદ્યાર્થીઓને ભણવું છે એ ગાંધીનગર ખાતે આવી શકે છે. તમારા જે પણ ચોપડાઓ અત્યાર સુધી તમે વાંચતા હતા એ બધા જ ચોપડાઓને સાઈડમાં મૂકો અને જે પ્રિપરેશન છે એ જીપીએસસીની આધારે તૈયારી શરૂ કરો, કારણ કે બદલાયેલા સમય અનુસાર તમારે પણ બદલાવવું પડશે. સો તારીખ 27 અને 28 મે 2023 સવારે 11 વાગ્યે, રાઈટ, બધા જ વિદ્યાર્થીઓને ભોરણિયા ગાઈડન્સ સાથે, ભોરણિયા ગાઈડન્સ ખાતે આમંત્રણ અમે આપીએ છીએ સેમિનારમાં, રાઈટ. બેસ્ટ તમને આપીશું. ક્લાસ 1 2 ની તૈયારી બેસ્ટ રીતે કરાવીશું. હવે ક્લાસ 3 ની જે તૈયારીઓ છે એને પણ બેસ્ટ રીતે અમે કરાવીશું, કારણ કે સરકારશ્રી દ્વારા જે સુધારાઓ કરવામાં આવ્યા છે એના માટે અમે માસ્ટર છીએ આ તૈયારી કરાવવા માટે. સાથે સાથે આપણી એપ્લિકેશન છે ભોરણિયા ગાઈડન્સની, એ ભોરણિયા ગાઈડન્સની એપ્લિકેશન ખાસ કરીને તમારે બધા વિદ્યાર્થીઓએ ડાઉનલોડ કરવાની છે, રાઈટ. જો તમે એન્ડ્રોઈડ ફોન યુઝ કરો છો તો એન્ડ્રોઈડ ફોનમાં આપણો જે તમારો પ્લે સ્ટોર છે એ પ્લે સ્ટોર પર જઈને ભોરણિયાસ યુપીએસસી જીપીએસસી ગાઈડન્સ, ભોરણિયાસ યુપીએસસી જીપીએસસી ગાઈડન્સ, આ તમે નામ લખશો એટલે આપણી એપ્લિકેશન આવી જશે. એ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. જે વિદ્યાર્થીઓ આઈફોન યુઝ કરે છે એ આઈફોન યુઝ કરતા વિદ્યાર્થીઓએ માય ઇન્સ્ટિટ્યૂટ, ઓકે, માય ઇન્સ્ટિટ્યૂટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. પછી જ્યારે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો, રેડ કલરનો સિમ્બોલ હશે, એ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે એમાં તમને ઓર્ગેનાઇઝેશન કોડ પૂછશે. એ ઓર્ગેનાઇઝેશન કોડમાં ભોરણિયા ગાઈડન્સનો કોડ એટલે કે QSJEP આ તમારે એન્ટર કરવાનો છે, ઓકે. અને એના આધારે તમારે તમારું રજિસ્ટ્રેશન કરવાનું છે, રાઈટ. સમગ્ર એપમાં તમને સ્ટડી મટીરિયલ, અગાઉની યુપીએસસી જીપીએસસીના એક્ઝામ્સ પેપર, ક્લાસરૂમ વિડીયો લેક્ચર, કરંટ અફેર્સના કોર્सेस, રાઈટ. આપણો કરંટ અફેર્સનો એક કોર્સ ચાલે છે ઇન જસ્ટ ₹111. જો બેચમાં જોડો છો તો આ કોર્સ તો આખો તમને વર્ષ 2 વર્ષ સુધી ફ્રી મળશે. પણ બાકી જે વિદ્યાર્થીઓ પોતાની જાતે તૈયારી કરે છે તે અમારો જે ₹111 વાળો કોર્સ, રાઈટ, એ ₹111 તમે જે પરચેસ કરશો એમાં તમને મહિનાનું એક્સેસ મળશે, બધા કરંટ અફેર્સ ડેઈલી બેઝિસ ઉપર મળશે, કરંટ અફેર્સ ઇન ડેપ્થ, કરંટ અફેર્સ ઇન શોર્ટ્સ, ઓકે. જે પણ અન્ય જે સોર્સિસ હોય, પાક્ષિક, અલગ અલગ જે ન્યૂઝપેપર્સ આવતા હોય છે એના કટિંગ્સ, એવરીથિંગ યુ વિલ ગેટ ઇન ધેટ કોર્સ, ઓકે. સો આપણી એપ્લિકેશન આજે જ તમે ડાઉનલોડ કરો. અત્યાર સુધીમાં 1 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ એપ્લિકેશનનો લાભ લીધેલ છે. સો 150 કોર્સ, 1000+ લેક્ચર્સ, રાઈટ, મોર દેન 1 lakh, right, more than 1 lakh students have got the benefit of this application. તો આ તમારે અત્યારે જ ડાઉનલોડ કરવાની છે. સાથે સાથે જે પણ અમારા પુસ્તકો છે, રાઈટ, એ પુસ્તકો તમને પ્રિલિમ્સ અને મેઇન્સ બંને
પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એના માટેના પુસ્તકો અમે ઓલરેડી રેડી કર્યા છે, રાઈટ. આ પુસ્તકો એપ્લિકેશન પર અવેલેબલ છે, ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો, રાઈટ. યુ વિલ ગેટ ધ પ્રિન્ટેડ કોપી ઓફ અવર એક્સક્લુઝિવ બુક્સ. પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની બુક્સ અવેલેબલ છે. જો મેઇન્સની તમે બુક્સ પરચેસ કરશો, રાઈટ, સો સાયન્સ ટેક અર્થતંત્રની એક આખી અલગથી બુક આવશે, બંધારણ, જાહેર વહીવટ, નીતિશાસ્ત્ર આની એક અલગથી આખી બુક આવશે, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ એની એક આખી અલગથી બુક આવશે, નિબંધ જે તમને ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પેપરમાં સૌથી વધુ ઉપયોગી બની શકે છે તે નિબંધની બુક મળશે, અને સાથે સાથે ગુજરાતી મુખ્ય પરીક્ષા, અંગ્રેજી મુખ્ય પરીક્ષા આની સેપરેટ બુક્સ પણ અવેલેબલ છે. જે સિલેબસ આપણે અગાઉ જોયો એ સમગ્ર સિલેબસ આ બંને બુક્સમાં અમે આવરી લીધો છે, right. So we are suggesting you to purchase these books, we are suggesting you to download our app, and the most important is to attend our seminar on 27th and 28th May, right. So આજનો આપણો સેશન અહીંયા સુધી રાખીએ. આગળ જે નોટિફિકેશન છે એમાં જે વિષયો છે એ વિષયોને વિશ્લેષણ કરતો વિડીયો પણ આપણે બનાવીશું, તમને જે માહિતી ઉપયોગી બની રહે એ પણ કરાવીશું. પણ એક જ વસ્તુનો સિદ્ધાંત હવે ધ્યાનમાં રાખવાનો છે કે તૈયારી તમારે પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની સાથે કરવાની છે, અને આ પ્રિલિમ્સ અને મેઇન્સની તૈયારી કરવા માટે ફેકલ્ટી જો હોવા જોઈએ, રાઈટ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર યોર પ્રિપરેશન ઇઝ યોર ફેકલ્ટી. ઓકે, જે તમારા ફેકલ્ટી છે એ સૌથી મોટો તમારો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જો બુક્સ તો માર્કેટમાં બધી જગ્યાએ અવેલેબલ છે, બહુ બધા પબ્લિકેશનની અવેલેબલ છે. જો બુક્સ જ વાંચીને બધા પાસ થઈ જતા હોત તો અત્યાર સુધી બધા પાસ. પણ તમારા જે પ્રિપરેશનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ કોઈ ભજવી શકે તો એ છે તમારા ગાઈડ, ઓકે, અને અમારા ફેકલ્ટી, રાઈટ. સિંગલ ફેકલ્ટી, આપણો જેટલા પણ ફેકલ્ટી છે, બોરાણી ગાઈડન્સની જે આખી ફેકલ્ટીની ટીમ છે, એક પણ ફેકલ્ટી તમને એવા નહીં હોય કે જેમને જીપીએસસીનું ઇન્ટરવ્યૂ ના આપ્યું. ઇટ મીન્સ that they have cleared means exam, ઓકે. અને એકવાર મેઇન્સ એક્ઝામ ક્લિયર કરી એવું નહીં, આપણા જે પણ ફેકલ્ટી હશે they have qualified means for 5 times, 6 times, 7 times, 3 થી 4 વખત જીપીએસસીના ઇન્ટરવ્યૂ આપ્યા હોય. સો એ ટાઈપના જ ફેકલ્ટી આપણે ત્યાં હશે પુરાણી ગાઈડન્સમાં. એન્ડ એવરી સ્ટુડન્ટ ઇઝ નોઈંગ કે જે તમારે મેઇન્સની પ્રિપરેશન કરવી હોય તો તમારે એવા ગાઈડ જોઈએ કે જેમણે મુખ્ય પરીક્ષા લખી હોય, રાઈટ. એવા ગાઈડ કોઈ દી પસંદ ના કરશો, એવા ફેકલ્ટી કોઈ દી પસંદ ના કરશો કે જેમણે મુખ્ય પરીક્ષા જ નથી લખી. જેમણે મુખ્ય પરીક્ષા લખી નથી એ તમને કઈ રીતે ગાઈડ કરી શકશે મુખ્ય પરીક્ષા માટે? સો ફોર ધેટ વી આર હિયર. યુ હેવ ઓનલી વન ઓપ્શન for preparing your class 1-2 DYSO, STI, PI, senior clerk, junior clerk, office assistant and every exam, and the name of it is Borania's Guidance, right. તો 27 અને 28 મે 2023 ના રોજ આપણે સૌ વિદ્યાર્થીઓ મળીએ છીએ, સાથે ડિસ્કશન કરીશું, સાથે સમજીશું. આખો જે નોટિફિકેશન છે ત્યારે પણ તમને રૂબરૂ સમજાવવામાં આવશે, જે પણ તમારા ડાઉટ્સ હશે એ પણ અમે ક્લિયર કરીશું. અને બેચીસ અવેલેબલ છે, 27 તારીખથી જ આપણી નવી બેચ શરૂ થઈ જાય છે. ટોટલ 10 થી 11 મહિનાની આખી બેચ છે. ઓનલાઈન ઓફલાઈન બંને રીતે અવેલેબલ છે. જો ઓનલાઈન મોડમાં તમે જશો તો ક્લાસરૂમના જે પણ લાઈવ લેક્ચર્સ હશે એ તમે ઘરે બેઠા લાઈવ જોઈ શકશો, ફેકલ્ટીને ડાઉટ્સ પૂછી શકશો. એવરી ફેસિલિટી ઇઝ અવેલેબલ. બુક્સ તમને કુરિયર થઈ જશે. ટેસ્ટ પેપર્સ જે છે આપણા તમે એપ્લિકેશન પર આપી શકશો. જો ઓફલાઈન આવો છો તો બધું જ ગાઈડન્સ આ રીતે પર્સનલ મળશે, રાઈટ. સો બેચીસ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ફ્રોમ 27th મે, રાઈટ. સાંજની બેચ હશે 6:30 થી લઈને 8:30 વાગ્યા સુધીનો. 10 થી 11 મહિના ડેડિકેશનથી તૈયારી કરવાની તમારી જો પ્રતિબદ્ધતા હોય તો 27 અને 28 મે 2023 ના રોજ આપણી સંસ્થા ખાતે ખાસ પધારો, માર્ગદર્શન લો અને તમારી તૈયારીને આકાર આપો. તો આજનો સેશન અહીંયા સુધી રાખીએ. વી આર વેરી મચ થેન્કફુલ ટુ ધી ગવર્મેન્ટ ઓફ ગુજરાત કે આ સુધારાઓ કર્યા, અને વી આર વેરી મચ થેન્કફુલ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ કે જેમણે અત્યાર સુધી બોરણિયા ગાઈડન્સ ઉપર ફેથ રાખ્યો છે. ટિલ that time, have a good day to all of you. Thank you for watching this video. Share this video with your friends so they will also get this benefit. અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.